એક તો પહેલી વસ્તુ ગુજરાતીઓ બધે હોય જ છે, એટલે જે આપણે જ્યાં જઈએ એ બધી હોટસ્પોટ જ છે એવું છે ગુજરાતીઓ. હનીમૂનની સૌથી મોટી આપણા કોન્સેપ્ટ કેવો છે, ક્લિયર નથી. જોવા જઈએ તો હનીમૂનમાં બધા શું કરે, એક સાથે 10 જગ્યાએ એડ કરી નાખે. તો તમે હનીમૂનમાં કેની માટે જાઓ છો? ફરવા જ જાઓ છો તો તમે એમને જઈ શકો. અગર તમે તમારા પાર્ટનર જોડે જાઓ છો તો તમે અહીંયા ગયા, એક દિવસ રોકાયા, પાછી બેગ ખોલી, પાછી બેગ ભરી, બીજી જગ્યાએ જતા રહે. એટલે આ કોન્સેપ્ટ બહુ ખોટો છે. સૌથી સસ્તું ફોરેન થાઈલેન્ડ છે, જે હનીમૂન માટે પ્રિફર નહીં કરતા બરાબર. આ તો પછી પેલું રેસ્ટોરન્ટમાં ટિફિન લઈને ગયા એવી વસ્તુ થઈ ગઈ. જે ચારધામ કરે એ નસીબદાર નથી, જે ચારધામ કરીને પાછું આવે નસીબદાર છે. ત્યાં તમે જાઓ તો ત્યાં તમને પ્રોપર બ્લુ બીચ મળે છે. જે તે શૂટિંગ છે પેલા ઝાડ પર લટકાઈને મારે છે, પછી જે લાઇટ હાઉસ છે એ બધું ત્યાં છે, એ લોકોને ખબર નથી. એટલે એ પ્રોપર એક્સપ્લોર દીવનું કર્યું નથી ખાસા લોકો. બધાને એવું છે કે ભાઈ ખાલી નાગવા બીચ છે ને 1-2 જગ્યા જ છે, બાકી દીવમાં બ્લુ બીચ પ્રોપર છે. લગ્ન પછી હનીમૂન માટે ક્યાં જવું, કે એકલા હોઈએ તો સોલો ફરવા ક્યાં જવું, કઈ રીતના જવું, વગર આયોજને ઘણી વખત લોકો નીકળી પડતા હોય છે અને પછી ક્યાંક ફરવા જઈને ત્યાં હેરાન થતા હોય છે. એના કરતાં બેટર છે કે કોઈ ટૂર્સ અને ટ્રાવેલ્સવાળાની સલાહ લઈને અને એ માધ્યમથી જઈએ તો તમારી યાત્રા સુખદ અને સફળ રહે. બસ આ જ વિચાર અને આ જ અભિગમ સાથે આજનો પોડકાસ્ટ આપણે કર્યો છે વશિષ્ઠ પ્રજાપતિ સાથે, જે વર્લ્ડ વાઇડ ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિક છે. એ સિવાય પણ ઘણી બધી લાંબી પ્રોફાઇલ છે, પણ આજે આપણે એમની સાથે પ્રવાસન વિષય ઉપર વાત કરવાના છીએ કે ઇન્ડિયામાં તમે ક્યાં ફરી શકો બજેટ સાથે, સાથે સાથે ફોરેનમાં પણ બજેટ સાથે તમે ક્યાં ફરી શકો. આ બધા વિષયો ઉપર વાત કરી છે. અને જો તમે સિંગલ હોય તો સોલો ટ્રીપ ક્યાં કરવી, જો તમે બીચ પર્સન છો તો ક્યાં જવું, માઉન્ટેન પર્સન છો તો ક્યાં જવું, આ બધા વિષયો ઉપર આપણે વાત કરી છે. પોડકાસ્ટ ખૂબ મજાનો છે, એટલે તમને મજા આવશે. તો જોડાયેલા રહો પોડકાસ્ટના એન્ડ સુધી. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર. નમસ્કાર. સ્વાગત છે વશિષ્ઠભાઈ બેઠકમાં. સૌથી પહેલાં તો કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? ટૂર્સ અને ટ્રાવેલ્સ આનો બિઝનેસ તમારો મેઇન બિઝનેસ છે, કોર બિઝનેસ છે. આમ તો ઘણા બિઝનેસીસ છે તમારા, પણ આજે છે ને મેં ટૂર્સ અને ટ્રાવેલ્સવાળા બિઝનેસ કરનારા લોકો સાથેના પોડકાસ્ટ કરવાનું એટલે વિચાર્યું છે કે હમણાંનો હું પ્લાન કરી રહ્યો છું ક્યાંક ફરવા જવું છે, પણ મેં કહ્યું નોલેજ પહેલાં લઈ લઈએ વ્યવસ્થિત અને પછી ક્યાંક જઈએ. અને મારા તો પ્રશ્નો છે, પ્લસ મારા ઘણા મિત્રોના જેમના લગ્ન થઈ ગયા છે, જે હનીમૂન પ્લાન કરે છે, એમનાય ઘણા પ્રશ્નો છે. એ સિવાય એક બેઝિક વસ્તુ છે કે ભાઈ એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કઈ રીતના ચાલે છે, આના રિલેટેડ પણ ઘણા પ્રશ્નો છે. એટલે શરૂઆત કરું છું હવે પોડકાસ્ટની. સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે એકચ્યુઅલીમાં ટ્રાવેલ કરવું કેટલું વધારે જરૂરી છે? કારણ કે એક માણસ જો એકની એક જગ્યાએ રહે તો કંટાળી જાય, તો ટ્રાવેલ કેમ કરવું જોઈએ? કારણ કે તમે તો ઘણું ફરો છો. એટલે ટ્રાવેલ કરવાનું મેઇન રીઝન શું છે? તમે નવા લોકોને મળો, તમે એ લોકોનું કલ્ચર જુઓ, એ લોકોની થોટ પ્રોસેસ તમને ખબર પડે, એ લોકો ત્યાં શું વિચારે છે. લોકો જેટલા તમે કોઈ પણ જે માણસ વધારે ટ્રાવેલ કરેલું હશે ને, એનું એક જે વિઝન હશે કે પછી એનો જે કોઈ પણ રીત હશે સમજવાની, કારણ કે એક્સેપ્ટ કર્યું ઘણી વસ્તુ જગ્યાએ ગયા હોય બરાબર, તો એનું જે મેચ્યોરિટી હશે અલગ લેવલની હશે. કેમ? કારણ કે અલગ અલગ લોકોને મળો, અલગ અલગ લોકો, દરેક એજ ગ્રુપના, પછી દરેક કલ્ચરના લોકોને, કે દરેકની અલગ અલગ કોમ્યુનિટીઝ હોય ત્યાં અલગ અલગ જગ્યાના, તમે બધાને મળો તો તમારું વિઝન ઘણું આગળ વધે. હા, અને તમને ઘણું નવું જાણવા મળે, ઘણું એક્સપ્લોર કરી. મેઇન એ જ વસ્તુ છે. પણ હવે પ્રશ્ન એવો પણ થાય, જ્યારે છે ને આપણે ગુજરાતીની ટેવ હોય, કોઈ પણનો બિઝનેસ હોય ને તે કઈ રીતના થાય છે ને જાણવામાં પહેલો રસ લે, ભલે કરે ના કરે અલગ વસ્તુ છે. એટલે ટુરિઝમનો બિઝનેસ કઈ રીતના વર્ક કરે છે એના વિશે વાત કરો. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં કેવી છે, 3 ટાઈપ આવે છે. એક ટ્રાવેલ્સ, એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને એક ટુરિઝમ. ટ્રાવેલ્સ એટલે કોણ છે? પેલા બસ બુકિંગ કરતા હોય કે બસનું ટ્રાવેલિંગ હોય કે પછી ગાડીઓનું કરતા હોય, એ પ્રોપર ટ્રાવેલ્સ કહેવાય. કે પછી ટ્રેન ટિકિટ્સ કરતા હોય, એ પ્રોપર ટ્રાવેલ્સ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ શું છે? જે મારી કંપની છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એ લોકો અમે શું કરીએ છીએ કે પેકેજ કરીએ છીએ. તો તમે પિકઅપ ડ્રોપ, તમે સાઇટ સીન, તમને ગાઈડ જોઈએ છે, તમે હોટલ બુકિંગ, તમે લેન્ડ પેકેજ. અમારામાં કેવું ટિકિટ્સ પણ હોય, લેન્ડ પેકેજ, 2 વસ્તુ પર ચાલે. અને જે ટુરિઝમ હોય એ ખાલી તમે ત્યાં પર હોય કે ભાઈ ત્યાં તમે પહોંચ્યા, ત્યાં તમને કઈ સર્વિસીસ આપવાની છે, પિકઅપ ડ્રોપ કે પછી હોટલ બુકિંગ કે પછી આખું લેન્ડ પેકેજ કે સાઇટ સીન. એટલે આ 3 પાર્ટમાં હોય છે આખું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ટુરિઝમ. 3 પાર્ટમાં આખું બિઝનેસ છે. અચ્છા, હવે માન લો કે કોઈકને બિઝનેસ કરવો છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો, વધારે પડતું પૂછી રહ્યો છું તમારા બિઝનેસ વિશે, પણ ઇટ્સ ઓકે. માન લો કોઈકને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરવો છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે? કારણ કોઈ પણ બિઝનેસમાં એક
થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ તો લાગતું જ હોય, નાનો બિઝનેસ હોય તો પણ આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એટલે આટલો મોટો બિઝનેસ છે તો આમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે? બે રીતનું હોય છે. એક જે રીતે ફર્સ્ટ ઓફ ઓલ એક તમે ફ્રેન્ચાઇઝી મોડલ પર ચાલી શકો. જે રીતે અમે કંપની અમે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ તો તમને અગર તમારું બહુ માઇન્ડ યુઝ નથી કરવું, તમારા બહુ બધા કોન્ટેક્ટ્સ નથી દરેક દેશમાં, તમને બહુ બધા રિસ્ક નથી લેવું અને પ્લસ તમને પ્રોફિટ માર્જિન વધારે રાખવો છે જે એકદમ પ્રોપર હોય, તો તમે કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. જે 1-1.5 લાખથી લઈને 5-5, 10-10 લાખ દરેક જેવી કંપની તમે ફ્રેન્ચાઇઝી લો છો. અને અગર તમે જાતે કરો છો તો એનો સૌથી મોટો રિસ્ક એ છે કે તમે B2B બિઝનેસ કરો છો તો ત્યાં તમારા પૈસા ડૂબી જવાનું. ક્લાયન્ટને આ હોસ્પિટાલિટી છે, બરાબર, સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, તો સર્વિસમાં ઇશ્યુઝ થયા તો તમારા ક્લાયન્ટ બેઝ પણ બગડી શકે છે કે ક્લાયન્ટને તમારે પોતાના ખિસ્સામાં વધારે પૈસા આપીને ક્લાયન્ટને સર્વિસે આપવી પડે. એટલે એ બધી વસ્તુ હોય. ફ્લાઇટમાં કોઈ ઇશ્યુ થઈ જતા હોય, વિઝામાં જે પેપર વર્કમાં હોય. એટલે અગર તમે જાતે કરો તો તમને ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ થવાનું, કોઈ વધારે ફરક નહીં. હા, તમે જે રેન્ટ પે કરો છો એ તમારે કરવું પડે. તમને એક આ ફિલ્ડનો એક્સપિરિયન્સ પર્સન જોઈએ કે ભાઈ તમારે જોડે ખાસો નોલેજ હોવો જોઈએ. પ્લસ તમારે દરેક જે જગ્યાએ તમે ગોવા કરો છો તો તમે જો ગોવાનું સારું એવું કોન્ટેક્ટ બેઝ ત્યાંનું હોવું જોઈએ, ગાડીઓથી લઈને હોટલથી લઈને. એટલે એ વસ્તુ હોય. તમે જાતે કરવું તો આ બધું કરવું પડે અને એમાં પણ 1-2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ થાય. સેમ વસ્તુ ફ્રેન્ચાઇઝી લો તો એટલું જ થાય, પણ તમારું રિસ્ક ઓછું થઈ જાય કે તમારું GSTથી લઈને વેબસાઇટથી લઈને માર્કેટિંગથી લઈને બધું એક કંપની કરે. આ તમારે બધું હોલ એન્ડ સોલ એક જાતે તમારે કરવું પડે. ઇન કેસ માની લો કે કોઈક એવું વિચારે છે કે ભાઈ મારે હવે આ બિઝનેસ કરવો છે ટ્રાવેલ્સનો અને એનું પ્લાનિંગ બનાવે છે અને હવે એક્ઝિક્યુટ કરવું છે તો કઈ રીતના કરી શકે? મતલબ કે એક્ઝિક્યુટ તો કેવી વસ્તુ તો તમને કહું ને કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, મારે આટલા બધા મલ્ટિપલ બિઝનેસ છે તો મારું એક્ઝિક્યુટ કરવાનું એક જ પ્રિન્સિપલ છે. એક પહેલી વસ્તુ, તમે કોઈ વસ્તુ બિઝનેસનો પ્લાનિંગ તો બહુ બધા લોકો કરે છે, સૌથી મેઇન ઇશ્યુ આવીને એક્ઝિક્યુશનમાં જ થાય છે. હવે એક્ઝિક્યુટ કે પ્લાન કોઈ પણ બિઝનેસ કરવો અને એના બે જ તરીકા આવે છે. એક જે હું વિચારું છું, એક પહેલું કે તમે કોઈ વસ્તુનો કોઈ બિઝનેસ કરવો છે તમારે, બરાબર, તો એ કોઈ કરે છે કે નહીં. અગર આ બિઝનેસ કોઈ કરે છે એનો મતલબ એ પોસિબલ છે તો એ કરી શકે તો હું એ કરી શકો. એટલે એ વસ્તુથી તમે એક્ઝિક્યુટ કરી શકો. અને બીજું કે અગર કોઈ આ બિઝનેસ કરતું જ નથી આ ફિલ્ડનું તો તમને પહેલી વસ્તુ કોમ્પિટિશનની તમને તમારી R&D હજી પ્રોપર થવી જોઈએ, બાકી પછી તમને કોઈ વાંધો નથી. એટલે એક્ઝિક્યુશન તો આ રીતે જ થઈ શકે. અચ્છા, હવે મગજમાં એક પ્રશ્ન એવો આવે કે સ્પોર્ટ્સમેન જ્યારે ટ્રાવેલ કરતા હોય છે તો એમના ટૂર પેકેજ જે હોય, મતલબ કે કઈ હોટલમાં સ્ટે કરશે, કઈ રીતના રહેશે, એ શું કોઈ તમારી જેવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીને આપવામાં આવે છે કે પછી એનું કોઈ અલગ રીતે કાર્ય? હોસ્પિટાલિટી જે કોઈ સેલિબ્રિટી હોય કે પછી આખી ટીમ હોય એવી રીતે, કે પછી બીજા કોઈ ક્રિકેટર્સ કે પછી હોકી પ્લેયર્સ બધા ટ્રાવેલ કરતા હતા, અમારી જે કંપની હતી કે પછી ડાયરેક્ટ ગવર્મેન્ટ થ્રુ આવતું હોય તો એ લોકો એક કંપની જોડે એમનું હોસ્પિટાલિટી જો ટાઈ અપ હોય, જેમાં આખી હોટલ બુકિંગ હોય, પછી જે એમને કાર બસ જે લેવા આવે એની હોય, પછી જે બીજી હોસ્પિટાલિટીની જેટલી પણ સર્વિસીસ હોય એ હોઈ શકે, સાથે એમના ફેમિલી આવે એમનું બુકિંગ હોય, એ બધું અમારા જેવી કોઈ કંપનીથી કરાવે. પછી કોઈ બીજા સેલિબ્રિટી છે તો એ લોકોને, જે ફોર એક્ઝામ્પલ હની સિંગનું એક શૂટ થતું હોય તો તે હની સિંગનું તો હોય આખું સેટઅપ, પણ એની તો આખી ટીમ આવતી હોય. એટલે ટીમ આવતું હોય, પછી એ લોકોનું શૂટિંગ હોય, એ લોકોનું ટીમનું બધું શૂટ પતી જાય, પછી જેટલા લોકોને રાખવાના પાછા લાવવાના, પછી તે એ લોકોનું 5-6 દિવસનું પાર્ટી ચાલતી હોય એનું બુકિંગ હોય, એ આખું પ્રોપર સેટઅપ ચાલતું હોય. ઓકે, એટલે મૂળ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીને જ મળતા હોય કામ? જી. આવા કામો નવી નવી ટ્રાવેલ્સ કંપનીઓ લઈ શકે ખરી? બહુ હાર્ડ છે અઘરું વસ્તુ. હા, એનું રીઝન એ કે તમે કોઈ વસ્તુને તમે કોઈને 5-10 લાખ રૂપિયા આપો છો, આ બધું બુકિંગ હોય 10-15 લાખથી નીચે ના આવતું હોય, મિનિમમ કહું છું, આ તમને નોમિનલ અમાઉન્ટ. તો પહેલી વસ્તુ તો તમારું બિલિંગ સિસ્ટમથી લઈને બધું પ્રોપર હોય, GSTથી લઈને આ બધું, પ્લસ એ લોકો જોવે કે તમે કેટલું કામ કર્યું છે. હવે તમારા ક્લાયન્ટ બેઝ પણ જોવાય ને બધું જોવાય. હવે તમે, કારણ કે કાલે ઉઠીને હોસ્પિટાલિટીમાં કોઈ પણ ઇશ્યુ થયો તો પછી કોની જોડે વાત કરો? કારણ ડાયરેક્ટ હોટલ જોડે પણ વાત તો કરી જ શકે છે લોકોને. તમે કોઈ 5 સ્ટાર આપો છો તો એવું તો નહીં તમે નામ સંતાડ લેવાનો છો. દેખાવાનું તાજ છે તો તાજ છે, મેરિટ છે તો મેરિટ, પણ એ લોકો કરતાં સારા રેટ અને સારી હોસ્પિટાલિટી તમારા થ્રુ બુકિંગ ગયું છે એ હોવું જોઈએ તો તમને કામ મળે. અચ્છા, હવે જ્યારે હવે આપણે ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદમાં સૌથી મોટામાં મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જી. અને હમણાં જ વર્લ્ડ કપ પૂરો થયો તો એ વખતે ઘણી મેચ અમદાવાદમાં હતી. એ સિવાય પણ હવે IPL આવશે તો મેચો હશે. એવા ટાઈમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ વધે છે કારણ કે લોકો બહારથી આવવાના છે જોવા, તો એવા ટાઈમે ઇફેક્ટ કરે છે આ એટલે business? એમાં DMC કહેવાય, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની, બરાબર. જે મારી જે ઓફિસ અમદાવાદનું છે એ અમદાવાદની કંપની છે, પણ બહારના લોકો માટે અમે DMC છે. મારી ગોવાની ઓફિસ છે તો અહીંયાના જેટલા એજન્ટ છે કે અહીંયા જે મારા ક્લાયન્ટ છે એ DMC મારી ત્યાંની ઓફિસનું બુકિંગ કરે, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની. એટલે કોઈ બહારથી આવે છે એમનું આખું બુકિંગ કરવું, એમનું
જે હેન્ડલિંગ કરવું, હોસ્પિટાલિટીથી લઈને પિકઅપ ડ્રોપ એ ડીએમસી કંપની કરે. એટલે ટ્રાવેલ એજન્ટ જ હોય, પણ ત્યાં ના કહેવાય. જે તમે અહીંયાથી ગોવા જાઓ છો બરાબર, તો તમે ગોવા ગયા તો મારી ઓફિસ છે ત્યાં, તો ત્યાંથી તમને બધું આખું અમે સેટઅપ કરી આપ્યું, તો એ મારી ડીએમસી થઈ. એટલે ત્યાં બહારથી જેટલા પણ આખા ઇન્ડિયામાંથી કે આઉટ ઓફ ઇન્ડિયાથી આવ્યા છે, તો અમદાવાદમાં કઈ ડીએમસી છે, તો જે તો અમે છે બીજા પણ હોય એ લોકોને કોન્ટેક્ટ કરે કે અમને આટલા દિવસ માટે ગાડી જોઈએ છે, આટલા દિવસ માટે આ હોટલમાં 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર આટલા નાઇટનું સ્ટે છે, આટલી વસ્તુ છે, સાઇટ સીન્સ કરાવે છે, આયા જ છે. તો અમે બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય, ગાંધી આશ્રમ જતા હોય છે, રિવરફ્રન્ટ જતા હોય છે, આયા જ છે. તો એ બધી વસ્તુઓ. અચ્છા, હવે એક પ્રશ્ન એવો થાય, નોર્મલી હું કોઈ હોટલનું બુકિંગ કરાવું, જ્યારે હું અલગથી ઇન્ડિવિજ્યુઅલી ટ્રાવેલિંગ કરતો હોઉં તો મેં જાતે ટ્રેન ટિકિટ બુક કરી છે, હોટલ બુકિંગ કર્યું છે, તો મને સર્ટેન અમાઉન્ટમાં પડતું હોય. માની લો કે એ મને 5,000માં પડતું, પણ જ્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાને એવું હોય કે એ બુકિંગ બહુ સસ્તામાં પડે, તો આના માટે એક અલગથી એ લોકો ટાઈપ કરતા હોય છે હોટલોને. એ કઈ રીતના આખું સેટઅપ ને એ કઈ રીતના સેટ થાય છે? જે અમે કોઈ હોટલ જો ટાઈઅપ કરીએ તો એવું હોય કે ભાઈ તમે કયા રેટમાં B2C વેચો છો, B2B પોર્ટલ્સને કયા રેટ પર વેચો છો, અને B2B કે B2A બિઝનેસ ટુ એજન્ટ, બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ ક્લાયન્ટ. એટલે B2B અને B2C મોસ્ટલી બધું ચાલતું હોય. અમે B2A માટે એપ્રોચ કરીએ કે તમારું ટર્નઓવર આટલું છે, તો અમે મંથલી તમને આટલું બિઝનેસ આપશો તો તમને આ રેટ પર આપો. કે પછી અમે રૂમ બ્લોક્સ કરી દઈએ કે ભાઈ 25 દિવસ માટે તમારી જેટલી પણ રૂમ્સ છે એ તમે દર રોજની 5 રૂમના આ રેટે તમે ડિસાઇડ કરો, અમે તમને એ રીતે બ્લોકિંગ અમાઉન્ટ આપી દઈએ અને એ પછી અમે એ રેટે વેચીએ. જે તમને B2Cમાં એ લોકો બહાર વેચતા હોય એનાથી સસ્તામાં, કે B2Bમાં વેચતા હોય કોઈ એજન્ટથી તમે લેતા હો તો એનાથી સસ્તું અમે આપીએ. એવી રીતે. હવે આપણે ફરવાની વાતો ઉપર આવી જઈએ કે ઇન્ડિયામાં બેસ્ટ પ્લેસીસ એવા કયા છે ટુરિઝમ માટે, કે જ્યાં તમને એવું લાગતું હોય કે તમે જેટલા લોકોને મોકલ્યા છે એ લોકોના પ્રતિસાદ એવા આવ્યો કે આટલી જગ્યાએ તો જવું જ જોઈએ, એવા બેસ્ટ પ્લેસીસ અને હોટસ્પોટ જેને કહેવાય એવા કેટલા છે? એક તો પહેલી વસ્તુ ગુજરાતીઓ બધે હોય જ છે, એટલે જે આપણે જ્યાં જઈએ એ બધી હોટસ્પોટ જ છે એવું છે ગુજરાતીઓ. એટલે જ્યાં જ્યાં હોટસ્પોટ હતી ત્યાં તમે પોતાની ઓફિસ ઓપન કરી નાખી. સૌથી પહેલાં ગોવા આવે બરાબર, પછી અગર મહારાષ્ટ્રમાં જોઈએ આપણે તો લોનાવાલા ખંડાલા આવે, પછી એમપીમાં જઈએ આપણે તો ઇન્દોર, ઓમકાલેશ્વર, મહાકાલેશ્વર ત્યાં આવે. રાજસ્થાનમાં જઈએ તો ઉદયપુર, જયપુર, જેસલમેર વિન્ટરમાં, માઉન્ટ આબુ. એ તો માઉન્ટ આબુ ને ઉદયપુર તો એવું રીતે એવું કહો છો કે આપણે અમદાવાદ ગાંધીનગર જેવું છે, તો એમને ગાડી લઈને જતા હોઈએ. એટલે એ તો એ છે. અને પછી એનાથી ઉપર જઈએ આપણે તો હિમાચલ, શિમલા, મનાલી, એટલે એ બધા હાઈએસ્ટ આપણા જોવા જે હોટસ્પોટ છે. કાશ્મીર છે, હનીમૂન માટે જવું હોય તો કાશ્મીર છે, કેરેલા છે. અચ્છા, વચ્ચે મેં એવું સાંભળ્યું હતું કે માઉન્ટ આબુ માટે સ્પેશિયલ બસ નીકળતી હતી. ઓકે. એટલે બેચારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની હતી કે જે 1 ડે 2 ડે પ્લાન કરીને માઉન્ટ આબુ જ લઈ જતી હતી. મોસ્ટલી બેચલર જ જતા હતા ને ખબર છે ઉદ્દેશ્ય શું હોય, સ્વાભાવિકતા. આવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ અત્યારે છે? કારણ કે એ તો લગભગ મારે અરાઉન્ડ એકાદ વર્ષ. ટ્રાવેલ્સવાળા કહેવાય, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને. ઓકે. એ બેઝિકલી એક બસ બુક કરીને તમને ત્યાં લઈ જઈને એક સિમ્પલ સ્ટે હોય ખરા ના હોય અને પછી પાછા, એ ટ્રાવેલ્સ કંપની કહેવાય. હમણાં લગ્ન સિઝન ચાલે છે, હવે બધાના લગ્ન થઈ ચૂક્યા છે, ઘણા બધાના લગ્ન પૂરા થાય તરત હવે કન્સેપ્ટ જે થોડા વર્ષોથી ચલાયમાન છે કે હનીમૂન માટે જવું. ઘણા લોકો હનીમૂન પ્લાન કરતા હશે, મોસ્ટલી ફોરેન વધારે ભાગી જાય છે. પણ મારે અત્યારે જાણવું છે કે જો ઇન્ડિયામાં કોઈકને ઓછા બજેટમાં અને સરસ એવી જગ્યાએ જવું હોય ફરવા માટે, હનીમૂન કરવા માટે, તો એવા બેસ્ટ પ્લેસીસ કયા છે? હનીમૂનની સૌથી મોટી આપણા કોન્સેપ્ટ કેવો છે, ક્લિયર નથી. જોવા જઈએ તો હનીમૂનમાં બધા શું કરે, એક સાથે 10 જગ્યાએ એડ કરી નાખે. તો તમે હનીમૂનમાં કેની માટે જાઓ છો? ફરવા જ જાઓ છો તો તમે એમને જઈ શકો. અગર તમે તમારા પાર્ટનર જોડે જાઓ છો તો તમે અહીંયા ગયા, એક દિવસ રોકાયા, પાછી બેગ ખોલી, પાછી બેગ ભરી, બીજી જગ્યાએ જતા રહે. એટલે આ કોન્સેપ્ટ બહુ ખોટો છે. અગર અમને કોઈ કહે છે અમે હનીમૂન માટે કોઈને જવું છે તો અમે એ લોકોને પ્રોપર ગાઈડ કરીએ. તમે શિમલા જાઓ તો 2-3 નાઇટ મિનિમમ રોકાઓ, મનાલી જાઓ 4 નાઇટ રોકાઓ. તમે 4 નાઇટ છે તો બેમાંથી એક જ જગ્યા જાઓ. લોકો શું કરે, અહીંયા શિમલા 1-2 નાઇટ, મનાલી 2 નાઇટ, અમૃતસર, ચંદીગઢ, તો તમે શું કર્યું, સાઇટ સીન જ જોઈ. એટલે અગર તમને તમારા પાર્ટનરથી કોઈ લેવા દેવા જ નથી ને આ જ કરવું છે, તમને ફરવું જ છે ખાલી, તો પછી તમે ફરો. એટલે લોકો પ્રોપર ગાઈડન્સ વગર ફરતા હોય હનીમૂનમાં. તો એ વસ્તુ મેઇન શીખવા જેવી છે કે અત્યારે બધા લોકો એ રીતે જ ફરતા હોય છે. ટ્રાવેલ એજન્ટ એવું છે કે ભાઈ પૈસા મળે છે, લાવ બુકિંગ કરી દો, 60,000 છે સર, 70,000 એક નાઇટ હજી અહીંયાથી અહીંયા એડ કરી દઈશ. અરે પણ પહેલાં તો ગાડીમાં જવાનું છે ને. એટલે શિમલા, મનાલી છે, કાશ્મીર છે, ગોવા છે સૌથી સારું, અને ગુજરાતની એટલે શું ઇન્ડિયાની અંદર પછી કેરેલા છે, એ બહુ સારું છે. આટલી પ્લેસ છે જે હનીમૂન માટે સારી. શિમલા, મનાલીમાં તમે વધારે ટાઈમ જોઈએ,
પછી એવું સાંભળવા મળે ઇન્ડિયામાં ઘણી પ્લેસીસ એવી છે ને કે પર્ટિક્યુલર અમુક સિઝનમાં જાઓ તો વધારે મજા આવે. જેમ કે મને ઘણા લોકો એવું કહે છે કેરેલામાં છે ને તમે ચોમાસા દરમિયાન જાઓ તો બહુ મજા આવે. સો એવી કોઈ પ્લેસીસ હોય કે જ્યાં અહીંયા આ ટાઈમે તો પર્ટિક્યુલર ટાઈમે જાઓ તો બહુ મજા આવે એવી બેસ્ટ ચોમાસામાં તમે કેરેલા બહુ મજા આવશે. ગોવામાં પણ આખું ખાલી મળશે તમને ચોમાસામાં. હા, તમે જુલાઈ ઓગસ્ટ અને એક તો એકદમ ઓફ સિઝન જ ગણી લો. અને વરસાદમાં બહુ વધારે ટુરિસ્ટ નથી આવતા એટલે તમને એકદમ શાંતિ મળે. એટલે એ તમને મળી જાય. તમે જે સમર વેકેશન ને બધું જે જોતા હો તમને એવું લાગે કાલુપુર ટંકસાળ જ છે. એટલી ભીડ હોય છે. તમે બાગા બીચ પર જાઓ ને પોલીસવાળાને પોતાની સેફટીના ઇસ્યુ થઈ જતા એટલી પબ્લિક હોય છે. પછી શિમલા મનાલી જાઓ તો તમે સમર વેકેશનમાં ના જવાય. અગર તમે વિન્ટર ચાલુ થાય છે એ પહેલાં તમે જતા રહે, મતલબ સપોઝ ડિસેમ્બરમાં જતા રહે સ્ટાર્ટિંગ કે મિડમાં, તો તમને શું કહેવાય સ્નોફોલ મળી જાય. કાશ્મીરમાં પણ તમને એ રીતનું જ છે કે તમે તો વિન્ટર પતે કે સ્ટાર્ટ થાય પહેલાં જવું છે. એટલે આ બધાનું અલગ અલગ ટાઈમિંગ છે કે આ પ્રમાણે જવાય. અચ્છા, હવે માની લો કે કોઈકને હવે કેવું છે ફોરેન જવું એક સ્ટેટસ સિમ્બોલ છે હનીમૂન માટે. તો માની લો કોઈકને ફોરેન બી જવું છે, પોતાનું સ્ટેટસ બી મેન્ટેન રાખવું છે અને પૈસા ઓછા ખર્ચે એવું કંઈક કરવું છે અને બેસ્ટ પ્લેસ પણ જોઈએ છે હનીમૂન માટે. તો એવા કોઈ પ્લેસીસ ખરા કે હનીમૂન માટે બેસ્ટ પ્લેસીસ આ છે ફોરેનમાં? સૌથી સસ્તું ફોરેન થાઈલેન્ડ છે જે હનીમૂન માટે પ્રિફર નહીં કરતા બરાબર. આ તો પછી પેલું રેસ્ટોરન્ટમાં ટિફિન લઈને ગયા એવી વસ્તુ થઈ ગઈ. એટલે વિયેતનામ છે સૌથી સસ્તું અને બાલી છે. બાલી, ઓકે. હા, બાલી અગર તમને એક્સપ્લોર કરવું છે કે મતલબ તમને નેચર જોઈએ છે એટલે તમને વિયેતનામમાં બીચ ને બધી નેચરલ વસ્તુ છે, માઉન્ટેન્સ ને બધું. પછી તમને અગર દુબઈ જવું છે તો એ વધારે સારું છે. તમને શોપિંગ કરવી છે કે પછી તમને ઘણી વર્લ્ડની સારી વસ્તુ ટોપ 5 બીચ જે આવે છે એ જોવા છે. પેલી એટલાન્ટિસ હોટલ છે જે હેપી ન્યૂ યરમાં બતાવી હતી. બુર્જ ખલીફા છે 124 ફ્લોર એ છે. તમને રોલ્સ રોયસ ને આ ને હેલિકોપ્ટર ને બધું જે ફરારી વર્લ્ડ બધી જેટલી પણ વસ્તુ છે વર્લ્ડની સારી બતાવી છે. એ બધી વસ્તુ એક જ જગ્યા રહીને, મતલબ તમે 6 નાઇટ રોકાઓ 5 નાઇટ રોકાઓ એક જ હોટલમાં એક જ જગ્યાએ સ્ટે કરીને તમને ફરવું છે તો દુબઈ સારું. શોપિંગ માટે તો દુબઈ બહુ સારું છે. ઓકે. ઘણા કહે છે મોંઘું છે દુબઈ શોપિંગ માટે. ઓકે. એટલું મોંઘું નથી. તમે અમદાવાદના કોઈ મોલથી લો અને ત્યાંના કોઈ મીના બજારથી કે એમિરેટ્સ મોલમાં લો તો સરખું છે. એમિરેટ્સ મોલ ને અહીંયા અમદાવાદના કોઈ મોલમાં કોઈ વધારે ફરક નથી. જેના લગ્ન થઈ ગયા અને હનીમૂનની તો વાત કરી, પણ ઘણા બચારા સિંગલ હશે એ લોકો અફસોસ વ્યક્ત કરશે કે ભાઈ અમારા વિશે કંઈ પૂછ્યું નહીં. એટલે આપણે પૂછી લઈએ કે સોલો ટ્રીપ કરવી છે. આજકાલ સોલો ટ્રીપનો એક બહુ ટ્રેન્ડ અલગથી ચાલ્યું છે. જીપ્સીના જેમ જીવવા લાગ્યા લોકો. તો તમને શું લાગે સોલો ટ્રીપ કરવી હોય બેસ્ટ ઇન્ડિયામાં તો ક્યાં જવું જોઈએ? ઉત્તરાખંડ સૌથી, કારણ કે નેચર છે. બધા શિમલા મનાલી ને લેહ લડાખ તમે દરેકની રીલમાં જોઈ લે. ત્યાં જઈને શ્વાસ લેવાની પ્રોબ્લેમ છે. બધા કાર્બોરેટરની જેમ શ્વાસ લેતા હોય, ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતું હોય, બહુ બધા ઇશ્યુઝ થતા હોય અને બધા એટલા જઈ આવ્યા છે કે કોઈ ફરક નહીં પડતો. ત્યાં જવા કરતાં તો એક એડિટ ટીમ લઈ લેવી સારી જેમાં તમારો ફોટો એડિટ થઈ જતો હોય. બાકી મેઇન તો ઉત્તરાખંડ સારું છે સૌથી. એક્સપ્લોર નથી બહુ. તમે ત્યાં ઘણી જગ્યા છે ઉત્તરાખંડમાં ફરવા માટે જે નેચર બહુ જ સારું નેચર છે. અને સોલો ટ્રીપમાં કેવું તમે, કારણ કે તમે 2-3 જણા હો એઝ અ કપલ તમે જતા 2-3 કપલ તો તમને ત્યાં ટ્રેકિંગ ને બધું ઇશ્યુ થઈ શકે. પણ એક સોલો ટ્રાવેલ માટે ઇઝી રહે છે. પણ ઉત્તરાખંડમાં એવી કેટલી વસ્તુ છે જે સરસ છે જોવા જેવી? જે તુંગનાથ છે બરાબર. તમે કેદારનાથ જો તો એ પણ બહુ સારું. ચારધામ કરવું હોય તો એવું બધા કહે છે ચારધામમાં કે ભાઈ ખાલી ધાર્મિક છે, પણ ના, એ જગ્યાએ મંદિરની અલગ જ તમે ત્યાં જશો તમે અલગ જ વાઇબ્સ છે ત્યાંની. જે ટ્રાવેલિંગ છે, જે વ્યૂઝ છે એ બહુ મસ્ત છે. અગર તમે ઉત્તરાખંડમાં લેફ્ટ સાઈડની રાઈટ સાઈડ એટલે આમાં ચારધામમાં એક એવો કન્સેપ્ટ છે કે ઘણા લોકો આપણા જે વડીલો હતા એવું કહેતા કે ચારધામ છે ને જીવનના અંતિમ તબક્કામાં કરે. મતલબ કે તમે જીવનના બધા કર્મથી નિવૃત્ત થઈ ગયા ને પછી તમારે ચારધામની યાત્રા કરવી જોઈએ. એની પાછળનું કારણ કોઈ શાસ્ત્રો કે વિધિ વિધાનવાળું નહોતું. એનો સિમ્પલ કન્સેપ્ટ એવો હતો કે પહેલાં ટ્રાવેલિંગ એ ત્યાં જવું, ટ્રેકિંગ કરવું એટલું અઘરું હતું કે કદાચ તમે ના આવી શકો, પાછા તમારી ડેથ થઈ શકે. એના માટે થઈને એવું કહેવામાં આવતું હતું. હવે એવું અને હવે એવું નથી રહ્યું એટલું બધું. હવે તમે કરી શકો ટ્રાવેલિંગ, કારણ કે હવે રોડ રસ્તા એવા છે, સગવડો એવી સરસ થઈ ગઈ, ટેકનોલોજી એવી ડેવલપ છે. તો અત્યારે કદાચ હું તો માનું યુવાની અવસ્થામાં જવું જોઈએ. અને અત્યારે તો ઢગલાબંધ યુવાનો જાય છે કેદારનાથને. હું પોતે ચારધામ એકલો કરી આવ્યો છું સોલો ટ્રીપમાં. એટલે સારું છે, તમારે જવું જોઈએ એવું. હા, એ વસ્તુ તમારી સાચી છે કે તમે બધી વસ્તુની તમારે દરેક રિસ્પોન્સિબિલિટી પતી ગઈ હોય એના પછી જાઓ તો વધારે સારું છે. પણ પછી પગ નથી ચાલતા અત્યારે 40, 40, 45 વર્ષે પગ લોકોના ચાલવાના બંધ થઈ ગયા છે. સો પછી તમે એ બધું પૂરું કરીને જાઓ તો ના જઈ શકો. એટલે હું એવું માનું છું બંને વસ્તુઓ જોડે જ કરવી જોઈએ તમારે. આમાં કેવું ચારધામમાં છે ને સૌથી પહેલાં યમનોત્રી આવે.
એમાં 7 કિલોમીટર છે. એ તમે ઘોડાથી પણ જઈ શકો ને હેલિકોપ્ટરથી જઈ શકો, બહુ નજીક છે. એટલે એક એ પતી છે. ગંગોત્રીમાં તો ગાડી છેક મંદિર સુધી જઈએ, તો આપણે અંબાજી જઈએ કેવું ગાડી પાર્ક કરીને રોડ ક્રોસ કરીને ગયા એ. કેદારનાથમાં હેલિકોપ્ટર છે, પાલકી છે અને ઘોડા છે. એટલે એક એ થઈ ગયું. અને બદ્રીનાથમાં પણ એવું છે, રોડ ક્રોસ કરીને તમે આવજો, સ્ટે કરો છો, એટલે એટલું ઇઝી જ છે. અને આ છે વસ્તુ સાચી છે કે ત્યાં કહાવત એવી છે કે ભાઈ જે ચારધામ કરે એ નસીબદાર નથી, જે ચારધામ કરીને પાછું આવે એ નસીબદાર. નસીબદાર છે. અને એનો કન્સેપ્ટ એટલો જ હતો કે લોકો ઘણા નહોતા આવી શકતા પાછા, કારણ કે એટલું ટ્રાવેલિંગ એટલું ટફ હતું. એ જે યાત્રા છે એ અઘરી હતી, પણ હવે મને નથી લાગતું કે એટલું બધું ના, અઘરું હવે સારું થઈ ગયું. રોડ કનેક્ટિવિટી જે ગવર્મેન્ટથી જેટલો રિસ્પોન્સ જેટલો સપોર્ટ મળે છે એ બહુ સારું છે. કે ત્યાં એક તો કોઈ પણ ઇસ્યુ થાય તો તરત પહોંચી જાય છે, પ્લસ રોડ કનેક્ટિવિટી બહુ સારી છે. હું 2017માં ગયો હતો, ત્યારે મને 13 થી 14 દિવસ લાગ્યા હતા. અને અગર આજે કોઈને જવું હોય તો 7 થી 8 દિવસમાં પતી જાય છે આખું ચારધામ. એટલે પહેલાં એક ધામ, 4 ધામ છે, એક ધામની પાછળ 3 થી 4 દિવસ લાગતા હતા. હવે એક ધામની પાછળ 2 દિવસ લાગે છે. થોડા ટાઈમમાં કનેક્ટિવિટીમાં એવું છે કે 4 દિવસમાં 4 ધામ બાય કાર. બાકી અત્યારે તમને 4 દિવસમાં 4 ધામ કે 2-3 દિવસમાં 4 ધામ કરવા તો તમારે હેલિકોપ્ટરથી કરવા પડે. એ હવે રોડ કનેક્ટિવિટી એટલી સારી થઈ હશે કે ગાડીઓથી થઈ શકશે. હવે એક પ્રશ્ન એવો મનમાં થાય, કેદારનાથ આજકાલ લોકોને બહુ જવું છે અને થોડું ઘણું સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે ને ઘણા લોકોનો ભાવને શ્રદ્ધા છે. હું તો કહું બંનેમાંથી જે હોય બેસ્ટ છે. લોકો આધ્યાત્મિક થઈ રહ્યા છે. સો એના માટે જો પૂછીશ કે કોઈને કેદારનાથ જવું છે અને બહુ ચીપેસ્ટ રીતે જવું છે, તો કઈ રીતના જઈ શકાય? કેદારનાથ અમદાવાદથી, આપણે અમદાવાદથી જ કહીએ. ઓકે. અમદાવાદથી તમે પહેલાં તો ટ્રેનમાં તમારે 2 ઓપ્શન છે. એક તો તમે દિલ્હી જતા રહો કે તમે હરિદ્વાર જતા રહો. 2 જગ્યા જાય છે, બરાબર. બાય ફ્લાઇટ જો તો બાય ફ્લાઇટ ઓર ટ્રેન તો ડાયરેક્ટ જાય છે. ત્યાંથી તમને એક 1 નાઇટ સ્ટે તમે ત્યાં લઈ લો. બીજા સવારે વહેલા નીકળો તો રાત સુધી કે મિડ નાઇટ સુધી તમે સીતાપુર રામપુર ત્યાં જગ્યા છે ત્યાં પહોંચી જાઓ, બરાબર. બસ પણ ચાલે છે અને ગાડી પણ છે. હું તો સજેસ્ટ જ કહીશ કે 4 ધામ કરવા જોઈએ, પણ અગર ખાલી જ્યોતિર્લિંગમાં જવું છે તો એ રીતે તમે રાત્રે પહોંચી શકો. પછી ત્યાં તમે સ્ટે લઈ લેવાનું. રામપુર ને સીતાપુર નીચે જગ્યા છે. અને ત્યાંથી અરાઉન્ડ 30 કિલોમીટર છે, ત્યાંથી તમારું ચાલવાનું ચાલુ થાય છે. અને એ પહેલાં હેલિકોપ્ટરનું પણ ઓપ્શન મળે છે. બાકી ત્યાં તમે ઘોડાથી જઈ શકો કે પાલકીથી જઈ શકો. ઓકે. હવે છે ને અત્યારે જેન્ઝીમાં એક ટ્રેન્ડ છે, જ્યારે એકબીજાને મળે ને તો પૂછે કે યુ આર માઉન્ટેન પર્સન ઓર બીચ પર્સન, એમ કે તમને પર્વતો ગમે છે કે દરિયાઓ ગમે છે. એટલે મને એમ થયું કે એક પ્રશ્ન એવો પૂછી શકું તમને કે કોઈ વ્યક્તિ ને માઉન્ટેન ફરવું છે તો ઇન્ડિયામાં કયા બેસ્ટ પ્લેસીસ છે, અને બીચ ફરવું છે તો કયા બેસ્ટ પ્લેસીસ છે? અમને તો એવું છે જેને બેઉ ગમે અમારી પાસે આવે તો અમારું કામ ચાલે. હા, ના ચોક્કસ એ તો છે જ. પણ એ સિવાય કદાચ જો આપણે વાત કરીએ કે બેસ્ટ કયું બંનેમાંથી, માઉન્ટેન કયું બેસ્ટ અને બીચનું કયું બેસ્ટ છે? માઉન્ટેનમાં તો અગર એક્સપ્લોર કરેલા જોવા જઈએ તો શિમલા, મનાલી, કુલુ, પછી ડેલહાઉસી એ છે કે થોડું ઘણું કાશ્મીર તો અલગ જ વસ્તુ, એ તો સ્વર્ગ જ છે. સ્વર્ગ જ છે, હા. બાકી ઉત્તરાખંડ છે, પછી 7 સિસ્ટર છે, એ બધી જગ્યા તમને વધારે મજા આવે ઇન્ડિયામાં. એટલે આ જગ્યા તમને માઉન્ટેન પર્સન હોય તો એને લેહ, લડાખ, શિમલા, મનાલી તો એક તમે ટ્રેન્ડ બધા ફોલો કરે છે તમે જાઓ છો. બાકી અગર તમને અલગ જ આખું વ્યૂ એન્જોય કરો છો તમે કાશ્મીર જઈ શકો છો, કે પછી તમે કેદારનાથ કે તુંગનાથ કે પછી એક બે જગ્યા છે ત્યાં જઈ શકો. તો તમને પ્રોપર એવું નહીં કે તમને મતલબ બધું એક્સપ્લોર જ મળે, પણ તમને મજા આવે તમને કે પબ્લિક એ ઓછી છે, પ્લસ તમે કંઈક નવું જોવું. રીલ્સમાં જે જુએ છે એવું નહીં. કોઈ તમને આપણે લાગે કે એનિમેટેડ હશે કે આવું હશે, પણ એ રિયલમાં છે એવી જગ્યા. તો એ તમે જાતે જઈને ફીલ કરો ને તો વધારે મજા આવશે. એટલે જે માઉન્ટેન પર્સન છે એની માટે આ છે. બીચ પર્સન માટે ગોવા છે, ગોકર્ણા છે, નીચે હજી સ્ટાર્ટ થયું છે. પછી આપણે ગુજરાતમાં શિવપુર બીચ છે, શિવરાજપુર, તો એ છે, એ જગ્યા જઈ શકો. પછી સાઉથમાં ખાસા ફેમસ બીચ છે. કેરેલામાં તો બહુ બધા સારા બીચ છે, ત્યાં પણ જઈ શકો તમે. દીવ છે આપણા ગુજરાતમાં. દીવમાં પણ ઘણા પ્લેસ એવો છે, બધા ખાલી નાગવા બીચ દીવમાં, તો બધા ખાલી નાગવા બીચ કે પછી જલંધર બીચ, 2 નામ છે ત્યાં. એ 2 બીચનું જ ખબર છે. એના સિવાય બહુ બધા બીચ છે. જ્યારે હું ગયો ત્યારે અગ્નિપથનું શૂટિંગ ચાલતું હતું ત્યાં. અચ્છા, નવું? હા, રિતિક રોશન વાળો. ઓકે. તો ત્યાં એક 4 સ્ટાર રિસોર્ટ છે કોઈનું સામે, એ તે કંઈક નામ છે, અજય દેવગનનું જ છે રિસોર્ટ. એમાં આ પ્રિયંકા ચોપડા, પછી સંજય દત્ત, રિતિક રોશન ને કટરીના કૈફ બધા ત્યાં સ્ટે કર્યું હતું. એટલે અમે પણ લીધું, પણ અમને ના મળ્યું સ્ટે ત્યાં. આખો એ લોકોએ રિસોર્ટ જ બુક કરી નાખ્યો. ઓકે. તો એમાં જે નાગવા બીચ છે ને એની આગળ રસ્તો પતી જાય છે, પણ એ જ રસ્તે તમે આગળ જતા જાઓ ને
તો આગળ રોડ પરથી પછી તરત પાછું બીજું બીચ ચાલુ થઈ જાય. ત્યાંથી આગળ રસ્તો છે. એ રસ્તે તમે ત્યાં જાઓ, પોલીસ પરમિશન લાગતી હતી એ વખતે, અમને મળી ગઈ હતી. બટ ત્યાં તમે જાઓ તો ત્યાં તમને પ્રોપર બ્લુ બીચ મળે છે. જે તે શૂટિંગ છે પેલા ઝાડ પર લટકાઈને મારે છે, પછી જે લાઇટ હાઉસ છે એ બધું ત્યાં છે, એ લોકોને ખબર નથી. એટલે એ પ્રોપર એક્સપ્લોર દીવનું કર્યું નથી ખાસા લોકો. બધાને એવું છે કે ભાઈ ખાલી નાગવા બીચ છે ને 1-2 જગ્યા જ છે. બાકી દીવમાં બ્લુ બીચ પ્રોપર છે. હવે માન લો કોઈને ફરવા જવું છે, ચીપેસ્ટ ટ્રાવેલિંગ પેકેજ કયા કયા છે તમારા હિસાબે? ચીપેસ્ટ અગર રાજસ્થાનમાં ગણીએ, બરાબર, માઉન્ટ આબુ ને ઉદયપુર નથી ગણી રહ્યા, એ તો એમને બધા જતા જ હોય. એના સિવાય છે જેસલમેર. જેસલમેર અરાઉન્ડ અગર તમે 4-5 પર્સન હો તો 4,000 to 5,000 પતી જાય, 2 to 3 નાઇટ્સ વિથ સ્ટે, ફૂડ, સાઇટ સીન. જોધપુર ને જેસલમેર લો છો તો 500 રૂપિયા જેવા વધી જાય. જયપુર થોડો કોસ્ટલી છે. પછી લોનાવાલા ખંડાલા જવું હોય તોય તમે જઈશો, એ અરાઉન્ડ 4,000 to 5,000 જ છે. અહીંયાથી ટ્રેન તમે ડાયરેક્ટ ડુરેન્ટો ત્યાં ઉતરે જ છે લોનાવાલા, અમદાવાદથી જતા માટે. એટલે એ સૌથી સસ્તું ચીપેસ્ટમાં એ છે. ગુજરાત બહાર, ગુજરાતની અંદર જવું છે તો તમે દીવ જઈ શકો, જે તમને GSRTCની બસ છે જ. એટલે દીવ જઈ શકો, દમણ જઈ શકો. આ 2 જગ્યા વધારે લોકો ફરતા હોય છે. હમણાં થોડાક દિવસો પહેલાં આપણે રામ મંદિરની સ્થાપના થઈ. શું લાગે છે એના લીધે ટ્રાવેલિંગ બેઝ ઉપર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને કેટલો ઇફેક્ટ થશે પોઝિટિવ, અને એઝ પર નેગેટિવ પણ કેટલો થઈ શકે એમ છે? નેગેટિવ તો આઈ ગેસ જ્યાં રામ છે ત્યાં નેગેટિવ તો કંઈ હોય જ ના. સ્વાભાવિક છે. રામ ભગવાન તો એ રામ ભગવાન છે એટલે જ કંઈ નેગેટિવ નથી એવું કહો ચાલે. બટ નેગેટિવ તો કંઈ નથી. બટ પોઝિટિવ એ છે કે એક તો એરપોર્ટ ત્યાં નવું બની ગયું, પ્લસ ફ્લાઇટ કનેક્ટિવિટી વધી ગઈ, લોકોને રોજગાર મળશે એનાથી, ખાસી જોબ રાઇઝ થઈ છે. લોકો કઈ રીતે જોવે છે કે ભાઈ આટલું ઇન્વેસ્ટમેન્ટ થયું. હવે જ્યારે કુંભ મેળા થાય છે ને તો એમાં 4,000 કરોડ ગવર્મેન્ટ આપે છે, પણ એની સામે જે રેવન્યુ આવે છે 25,000 કરોડ હોય છે કેટલા દિવસમાં. તો રામ મંદિરમાં પણ એવું છે. અત્યારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જો તો કે 3,000 કરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપી દીધા, પણ એ કોને આપ્યા? ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટ ગવર્મેન્ટે આપ્યા છે. પણ એની સામે કેટલા હજારો કરોડ, કંઈક 21 કે 22,000 કરોડ અત્યાર સુધી કમાઈ ચૂક્યા છે. એટલે આ જેટલા પણ ધાર્મિક સ્થળ છે કે જે ગવર્મેન્ટ નવું બનાવે છે એની પાછળનું મેઇન એ જ છે કે ભાઈ પહેલાં તો જોબ મળે છે, 100%. કનેક્ટિવિટી. અને એવું નથી આપણે ત્યાં જઈએ પાણીની બોટલથી લઈને, ખાવાથી લઈને, હોટલ સ્ટેથી લઈને, ત્યાંના ટ્રાવેલ એજન્ટ કમાય, ત્યાંના જે હોટલવાળા છે કમાય, ત્યાંના જે રેસ્ટોરન્ટ્સવાળા છે કમાય, જે બહાર ફૂલ વેચવાથી લઈને બરાબર પાયલટ સુધી કમાતો હોય છે. મતલબ ઇન્ડિગો સુધી જાય છે. એક ત્યાં ફૂલ વેચે છે બરાબર, કે આપણે કોઈ જગ્યાએ માથે ટીકો કરે છે 10 રૂપિયા લઈને બરાબર, એ સૌથી ચીપેસ્ટ વસ્તુ, 2 રૂપિયા આપો, 4 રૂપિયા આપો. ત્યાંથી લઈને એક ઇન્ડિગોના ઓનર સુધી પૈસા જાય છે. એટલે બધા લોકો કમાય છે વસ્તુમાં. આ રામ મંદિરની વાત થઈ ને એટલે મનમાં એક બીજો પ્રશ્ન એવો થાય કે ઘણા લોકો આજકાલ દ્વારકા જવા માટે બી પ્લાન કરતા હોય છે. મિત્રોના ગ્રુપમાં તો આવું થતું જ હોય કે પ્લાન કરે ને પછી સક્સેસ ના જતા હોય, બટ છતાં દ્વારકાના પ્લાન કરતા હોય. વૃંદાવન જવાના બહુ પ્લાન કરે છે લોકો, ખાસ કરીને પ્રેમાનંદજી મહારાજ ત્યાં છે, એમના દર્શન કરવાના હેતુથી આજકાલ ઘણા લોકોની ઈચ્છા છે, મારી પોતાની ઈચ્છા છે જવાની. તો ત્યાં એક તો પહેલાં દ્વારકા જવા માટે કઈ રીતના જઈ શકીએ, કારણ કે આપણા ગુજરાતનું એક મોટું ડેસ્ટિનેશન છે, અને વૃંદાવન જવું હોય તો અમદાવાદથી કઈ રીતના જઈ શકીએ એના વિશે વાત કરો. દ્વારકા તો અહીંયાથી ડાયરેક્ટ બસથી પણ જવાનું, બાય કારે જવાય. મેં શિવરાજપુર બીચ પણ તમે વચ્ચે જોઈ શકો અને ડાયરેક્ટ દ્વારકા પણ જઈ શકો. ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવ્યું છે, 12 જ્યોતિર્લિંગમાં એક આપણું, એટલે એક એ પણ કરી શકો. અને અગર આખું ફરીને જાઓ છો તો દીવ થઈને જઈ શકો, સોમનાથ થઈને જઈ શકો તમે. એટલે એક એ ઓપ્શન છે. અને ત્યાં દ્વારકા અને બેટ દ્વારકા 2 વસ્તુ છે મેઇન તો જોવા માટે. જે દ્વારકાનું કઈ રીતનું છે કે એમાં ત્યાંના અલગ જ વાઇબ્સ છે. આપણને એવું લાગે ના કે ભાઈ આપણે ખાલી, કારણ કે તમે કૃષ્ણ ભગવાનના કોઈ પણ મંદિરમાં જશો ને એટલે તમે ત્યાંના જ થઈને રહી જાઓ. એ વસ્તુ છે. એ દ્વારકા ગણો કે પછી તમે વૃંદાવન ગણો, વૃંદાવન છે, મથુરા છે, એટલે ત્યાંના લોકોને જો ત્યાંની અલગ જ ઓક્સિજન ચાલે, મતલબ પેલું ને યુ કેન ફીલ ધ લવ, એ વસ્તુ છે. એટલે એ વસ્તુ છે. ત્યાં 2 જગ્યા એવું છે. લોકો અહીંયાથી ત્યાં દ્વારકા પણ જતા હોય છે. જે વૃંદાવન છે તો અહીંયાથી ડાયરેક્ટ ટ્રેન છે, બસનું આટલું લાંબુ ટ્રાવેલ ના કરાય. બાય કાર તમને જવું હોય તો વાયા જયપુર, વાયા ઇન્દોર તમે જઈ શકો, અને ડાયરેક્ટ ફ્લાઇટ જ. અચ્છા, હમણાં વાત કરતા હતા ને તો તમે લવ એક વર્ડ યુઝ કરે, એટલે મને જસ્ટ આપણે આ સબ્જેક્ટની બહાર જશે પણ મારે પૂછવું છે કે એકચ્યુઅલી પ્રેમ છે શું તમારા મતે? અને જ્યારે લવ ફેલિયર થાય ત્યારે લોકો કઈ રીતના એને ઓવરકમ કરે છે? કારણ કે એઝ બેચલર તમે આ બધી વસ્તુને એક અલગ રીતે જોતા હોય એટલે જ હું પૂછું છું. મારા પ્રમાણે તો આજકાલ બધા લવનું જે કહેતા હોય ને કે ભાઈ થોડું ફિલ્મી છે ને આ છે,
હું લવને એ રીતે ફીલ કરું છું કે લવ અગર તમે કોઈને કરો છો બરાબર, તો તમને નોવેલ્સ અને મૂવી આ બધું આઉટડેટેડ લાગુ છે. એટલે કે ભાઈ આવું થોડી વાર આ તો સૌ મતલબ ખરાબ છે, આપણે તો આનાથી 1000 ગણું સારું છે. એટલે લવ કરવો છે તો એ રીતે કરો, બાકી મૂવી બુક કે પછી આજુબાજુ કોઈને જોઈને કરી લીધું તો એ લવ જ નથી, એ દેખાદેખી. તમે આઈફોન લીધો મેં આઈફોન લીધો એ વસ્તુ છે, એ દેખાદેખી છે. અને ફેલિયરમાં કેવું છે કે હા મૂવ ઓન કરવું બહુ ઇશ્યુ, સૌથી મેઇન આપણા બધાનો ઇશ્યુ એ જ છે કે મૂવ ઓન કેવી રીતે કરવું. મૂવ ઓનનો સૌથી પહેલી વસ્તુ એ છે કે ભાઈ એ દરેક છોકરાએ વસ્તુ સમજવી જોઈએ કે અગર આ માણસે કંઈ ખોટું કર્યું છે, બીટ્રે કર્યું છે, ચીટ કર્યું છે, ઇમ્પોર્ટન્સ નહીં આપ્યું કે પછી જૂઠું બોલ્યું છે, બહુ બધા રીઝન્સ હોય છે એક બ્રેકઅપના, કે પછી કાસ્ટ કે પછી ફેમિલી પરમિશન, બહુ બધા ઇશ્યુ હતા. પણ એ વસ્તુ છે કે અગર તમે 100% આપ્યું છે કે 1000% તમારું આપ્યું છે, એના પછી પણ અગર એ માણસ તમારું નથી તો અગર એ સારાનો નહીં તો એ ખરાબનો તો નહીં જ થઈ શકે. એટલે એ વસ્તુ પહેલાં વિચાર લો કે ભાઈ હા આપણે રોઈએ કે ભાઈ આ જતું રહ્યું એ વસ્તુ થાય, પણ મેઇન વસ્તુ શું થાય કે ભાઈ આપણે તો કંઈ ખોટું નથી કર્યું ને. એ ગિલ્ટ સાથે રોજ ઊંઘવા કરતાં તો આ વસ્તુ સારી છે. એટલે મૂવ ઓન તમે ફરવા જતા રહો, મોસ્ટલી બધા સોલો ટ્રીપ પણ રીઝન આ જ હોય છે કે મૂવ ઓન કરવું હોય છે. એટલે એ વસ્તુ થતી હોય અને સાથે એ વસ્તુ એક્સેપ્ટ કરી લેવું છે કે ભાઈ આપણે કંઈ ખોટું નહીં કર્યું ને એટલે કોઈ વાંધો નથી. પછી ગિલ્ટ આવી જાય ને તો તમને મૂવ ઓન ના થઈ શકે. અચ્છા, હવે આજકાલ કેવું થઈ ગયું, લોકો દેખાદેખીની તમે હમણાં વાત કરી કે દેખાદેખી કરીને પ્રેમ કરે છે, એટલે બધી વસ્તુમાં દેખાદેખી થાય છે. કોઈક ફરવા ગયું છે તો મારે જવું છે, કોઈકે આઈફોન લીધો તો મારે આઈફોન લેવો છે. ઘણીવાર એવું બનતું હોય કે તમે તમારી જોડે એવા ક્લાયન્ટ આવતા હોય કે જો અમારા ફ્રેન્ડ અહીંયા ગયા છે ને આટલા પેકેજમાં ગયા છે, મારે પણ સેમ જગ્યાએ જવું છે ને આ જ પેકેજમાં જવું છે, કંઈક કરો. હવે આવું કોઈ વાર કેસ આવે છે તમારી જોડે કે જે લોકો બતાવીને પૂછતા હોય? આવા ખાસા કેસ આવતા હોય અમે જો કે અમારે એક પાર્ટનરે કે અમારા ફ્રેન્ડે આવી રીતે આટલામાં ગોવાનું પેકેજ બુક કર્યું છે કે ભાઈ દુબઈનું પેકેજ બુક કર્યું છે, તો મને આ ડેટમાં કેટલામાં પડશે. એટલે અમે કહીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ દુબઈનું પેકેજ છે તો પર પર્સન 65,000નું થશે. એટલે કે એમને તો 60,000માં કરાવ્યું હતું, પણ એમને 2 મહિના પહેલાં કરાવ્યું હોય. હા, એટલે મેં અને 5 દિવસ 15-20 દિવસ પછીની ટ્રાવેલ ડેટ હોય. એટલે આ ક્વેશ્ચન બધાને આવતું હોય છે કે ટ્રાવેલ્સમાં કેવું હોય ડેટ પ્રમાણે સેટ થતું હોય કે ફ્લાઇટમાં પણ તમે ગણો તો 300 સીટ, સપોઝ તમે માનો કે 300 સીટ છે તો પહેલી 50 અલગ રેટે વેચાતી હોય, પછીની 50 અલગ રેટે આવતી હોય, પછીની 100 અલગ રેટે આવતી હોય. એટલે એ જેવી સીટ ભરાવા માંડે રેટ ચેન્જ થઈ. એક હોટલ જે ચેન્જ હોય ઇન્વેન્ટરીમાં 40 રૂમ્સ છે તો એ પહેલી 10 બહુ સસ્તામાં કાઢશે, પછી 11, 12, 13થી ભાવ વધારશે, 20 સુધી, 25થી હજી વધારશે અને 30 સુધી બહુ વધારે દેશે. ખબર છે કે 35 સુધી તો આપણે ફૂલ રેટ લઈ લઈશું ને, છેલ્લા 5 તો વોકિંગ ક્લાઇન્ટ મળી જ જશે એમ. એટલે આ વસ્તુ ખાસા ક્લાઇન્ટને એવું થતું કે ભાઈ મને કેમ મોંઘું પડ્યું, પણ એનું રીઝન એ છે કે તમે પ્લાનિંગ સાથે ચાલો. એક અગર કોઈને પણ ડોમેસ્ટિક ફરવું છે તે 30 to 35 ડેઝનો એક ગેપ રાખે, અને જેને ઇન્ટરનેશનલ કરવું છે એ 40 to 50 ડેઝ સુધીનું એક ગેપનું જે બુકિંગ હોય એમાં તમને બેસ્ટ રેટ મળે કોઈ પણ જગ્યાએ, ફ્લાઇટથી લઈને હોટલ બુકિંગ લઈને. એટલે આ વસ્તુ અગર બધા લઈને ચાલતા હોય તો ખાસું સસ્તું પડી શકે. આ ઇન્ફોર્મેશન ખરેખરમાં કામની છે, કારણ કે ઘણા લોકો આ વસ્તુ પર કામ કરતા નથી. છેલ્લે કરાવી દઈશું. હા, એન્ડ મુમેન્ટ ઉપર લાસ્ટ મિનિટ લોકો ચાલતા હોય છે, ત્યારે તકલીફ પડે છે. 3-3 હજારની રૂમના 8-8 હજાર આપવા પડે છે. થાય છે. અને એવું નથી બહુ દૂર, નજીકના પ્લેસીસમાં જ આપવા પડે છે ઘણી વખત. તો આમ તો ઓલમોસ્ટ મારા બધા પ્રશ્નો પૂરા થઈ ગયા. જે પ્રશ્નો મને લાગતા હતા પૂછવા જેવા બધા પૂછી લીધા છે. પોડકાસ્ટ એન્ડ કરવા જઈ રહ્યો છું, પણ હવે છે ને છેલ્લે મહાદેવનું નામ લેવું છે, એટલે 12 જ્યોતિર્લિંગની વાત કરવી છે. કોઈકને 12 જ્યોતિર્લિંગ ફરવા છે અને દર્શન કરવા છે તો કઈ રીતના કરી શકે અને એનું ટ્રાવેલિંગ કઈ રીતના હોવું જોઈએ એઝ પર યુ? 12 જ્યોતિર્લિંગ મારા 9 જે 8 જ પત્યા છે, હજી 4 બાકી છે મારે. એટલે અગર આપણે નોર્થથી સ્ટાર્ટ કરીએ તો સૌથી ઉપર આવે છે કેદારનાથ. એટલે તમે 4 ધામ કરો ત્યારે ઓરએસ તમે ડાયરેક્ટલી જઈ શકો દિલ્હીથી. બીજું આવે છે વારાણસી, બરાબર. એટલે તમે વારાણસી અહીંયાથી બાય ટ્રેન જઈ શકો છો, કે પછી જ્યારે તમે દિલ્હીથી પાછા આવો છો ત્યારે પણ તમે એ વસ્તુ ત્યાં તમે દર્શન કરી શકો છો. પછી હજી નીચે આવે તો આપણે ત્યાં છે એમપીમાં 2 છે, એક મહાકાલેશ્વર ને એક ઓમકાલેશ્વર, વચ્ચે ઇન્દોર છે. તમે ઇન્દોર પહોંચીને ઓમકાલેશ્વર જઈને પાછા આવી શકો અને પછી ઉજ્જૈન દર્શન કરો. ઉજ્જૈનમાં પણ બહુ બીજા પ્રાચીન મંદિર છે જ. 4 થઈ ગયા. ગુજરાતમાં 2 છે, સોમનાથ ને દ્વારકા. સોમનાથ ને નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, 6. પછી મહારાષ્ટ્રમાં 3 છે, ત્રંબકેશ્વર, કૃષ્ણેશ્વર અને ભીમાશંકર. એટલે એ 3 ટ્રાયંગલમાં જ છે. તમારે નાસિક, તમે ત્રંબકેશ્વર દર્શન કરીને નાસિક કે શિરડી સ્ટે લઈ શકો, કૃષ્ણેશ્વર દર્શન કરીને
ભીમાશંકર તમને 2 નાઇટ તો મિનિમમ જોઈએ. પછી તમે હૈદરાબાદથી જઈ શકો મલ્લિકાર્જુન, જે ફ્લાઇટથી જવું પડે તમે, કારણ કે ત્યાં ટ્રેનનું બહુ કનેક્ટિવિટી એટલું નથી, બરાબર. એટલે 6 ને 3 9 અને 10 ત્યાં. પછી તમે જઈ શકો ઝારખંડ, ત્યાં એક જ્યોતિર્લિંગ છે. એટલે ટોટલ એ રીતે કરીને 12 જ્યોતિર્લિંગ છે. તો ઉપરથી લઈને નીચે, સૌથી નીચે આવે છે રામેશ્વર તમે જાઓ તો એમાં તમે ખાસી જગ્યા એક્સપ્લોર કરી શકો છો. હું જ્યારે ગયો હતો તો સવારે 5 વાગે નીચે આરતી હોય, મંગલા આરતી, એમાં દર્શન કરો. તમે સ્નાન કરો દરિયામાં, રામ સેતુ જે સાઈડ છે. પછી 21 કુંડના સ્નાન કરો તમે. અને એ તો એટલું અલગ જ મંદિર છે. તમે 5 વાગે, એક તો બહારનો અવાજ સહેજ પણ અંદર નહીં આવતો. તો મેં મંદિરમાં 4 રસ્તા પહેલી વાર જોયા. મતલબ એક ડોટ પર આખું મંદિર છે. અને અંદરની એમાં જે પૂજા કરવાનું, તમે કોઈ પણ જ્યોતિર્લિંગમાં જાઓ ને એવું ટ્રાય કરવાનું કે તમે સવારના વહેલા દર્શન કરી શકો, કે પછી તમે ત્યાં સ્ટે કરી બીજા સવારે વહેલા દર્શન કરવા જતા રહો દરેક જ્યોતિર્લિંગમાં. અને જ્યોતિર્લિંગનું હું તમને એ વસ્તુ કહું છું, આ વસ્તુ બધાએ સમજવી જોઈએ કે જ્યોતિર્લિંગમાં દર્શન કરવું ઇઝી નહીં હોતું. તમે ઘરેથી લઈને બેગ લઈને બહાર નીકળ્યા ત્યાં સુધી તમને હજારો પ્રોબ્લેમ આવશે, પણ એકવાર નીકળી ગયા ને, હું 33 કલાકે ડ્રાઈવ કરીને ઓમકાલેશ્વર ને મહાકાલેશ્વર પતાવીને આવ્યો હતો, સેલ્ફ ડ્રાઈવ. પણ ઘરે સુધી નીકળતા બહુ પ્રોબ્લેમ થતી હોય. ઉત્તરાખંડમાં 44 અવર્સ નહોતો ઊંઘ્યો જ્યારે મેં કેદારનાથના દર્શન કરવાના હતા, કારણ કે બહુ ભીડ હતી. તમે જો ટાઈમ લિમિટ હોય, જવાનું હોય, ઉતરવાનું હોય, બહુ બધા ઇશ્યુઝ થતા. એટલે આ બધું અગર સોલ્વ કરવું હોય ને તમારે, તો જ્યાં સુધી ઘરની બહાર નીકળો તો 1000 પ્રોબ્લેમ હશે, પણ એકવાર નીકળી ગયા તમે એનર્જી અલગ લેવલની જશે. એટલે આ 12 જ્યોતિર્લિંગ મતલબ જે એજમાં પતી જતા હોય ને વધારે સારું. મારા હજી 8 પત્યા છે, હજી 4 બાકી છે મારા પણ ઓલમોસ્ટ 6 પૂરા થઈ ગયા છે, બાકી 6 બાકી છે. હું પણ ટ્રાય કરું છું કે બહુ જલ્દી પૂરા કરી શકું. આ છે ને, હું એવું માનું છું કે આમાં થોડું ભાગ્યનું પણ કમાલ છે. મહાદેવ બોલાવે તો જ જઈ શકાય. હા, મન તમારું હોવું જોઈએ જવા માટે, પણ પછી એ બોલાવે ત્યારે જ જઈ શકાય. હમણાં છે ને તમે જ્યોતિર્લિંગની વાત કરો તો પહેલો પ્રશ્ન તમે વાત કરીને એ કરી તમે નોર્થ ઇસ્ટની વાત. નોર્થ ઇસ્ટમાં પણ ઘણા બધા પ્લેસીસ છે ને જોવાલાયક. આસામ છે, દાર્જિલિંગ તમે જશો, ગેંગટોક છે, બહુ બધી પ્લેસીસ છે. ત્યાં મોસ્ટલી સોલો ટ્રાવેલર વધારે જતા હોય. સોલો ટ્રાવેલ માટે સારું છે. અને બીજું છે ફેમિલી ટ્રીપ. ઓકે. કારણ કે થોડું કોસ્ટલી છે. અચ્છા. 7 સિસ્ટર કોસ્ટલી છે. તો એની અંદર મોસ્ટલી જે બધી જગ્યા ફરેલા છે, મતલબ જે શું કહેવાય એજેડ છે કે પછી રિટાયર્ડ છે, એ લોકો વધારે જતા હોય છે, કે પછી ફેમિલી ટ્રીપ્સ જતી હોય છે બધા, કે પછી સોલો ટ્રાવેલ જતા હોય. કારણ કે એક તો ફરવાનું બહુ છે. 7 સિસ્ટર ફરવા માટે તમારે 15 દિવસ જેવા જતા હોય. તમે હનીમૂન પર જતા હોય તો તમે એક જગ્યા રોકાયા, પછી 2 દિવસ પછી પાછા બીજી જગ્યા રોકાયા. મેં તમને પહેલાં કીધું હતું ને, એ રીતે ઇસ્યુ થતા હોય. એટલે મોસ્ટલી જે આખું ઇન્ડિયા એક્સપ્લોર કરીને બેઠા છે, કે ભાઈ જેને સોલો ટ્રાવેલ કરવું છે, એ લોકો વધારે જતા હોય છે. ત્યાં ટ્રેકિંગના પણ ઘણા પોઈન્ટ છે. હા, ટ્રેકિંગના ઘણા પોઈન્ટ છે. કારણ કે કેવું છે, બહુ એક્સપ્લોર નથી થયું. ઓકે. આપણે મોસ્ટલી છે ને એક વેસ્ટ કોસ્ટમાં રહી ગયા છે ફરવા માટે. એક આપણે પંજાબથી લઈને, કે મતલબ શિમલા મનાલીથી લઈને આપણે રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર, પછી કેરેલા, ગોવા, અને પછી કર્ણાટકા, એવી રીતે ફરતા. એ સાઈડ આપણે બહુ ઓછું ફરે. આપણે ચેન્નઈ ઓછું જતા હોઈશું, બેંગ્લોર વધારે જતા હોઈશું, એવું બધું થઈ જતું હોય. એટલે લોકોને આ ફરવામાં ઇશ્યુ થતો હોય છે, પણ એ બાજુમાં બહુ એક્સપ્લોર કરવા જેવું છે. ઓકે. બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. ઘણી બધી વસ્તુ મને જાણવા મળી. અને હવે કઈ રીતના ફરવું એના માટે હવે હું પ્રોપર પ્લાનિંગ કરીશ. હું પણ લાસ્ટ ટાઈમ વાળો વ્યક્તિ જ છું, બટ હવે હું પ્લાનિંગ કરીને જઈશ. થેન્ક યુ સો મચ અમારી બેઠકમાં જોડાવા બદલ. તમારો ખૂબ ખૂબ આભાર.